ગાઈસ, આજના સૌને હર હર મહાદેવ. અને પ્રિયાંશભાઈ જો સ્કૂલેથી રિટર્ન ઘરે આવી ગયા છે, કેમ કે એમને તાવ આવી ગયો છે. સ્કૂલમાંથી ટીચરનો ફોન આવ્યો કે પ્રિયાંશના મમ્મી પ્રિયાંશને ઘરે રિટર્ન લઈ જાઓ, પ્રિયાંશને તાવ આવી ગયો છે બહુ. તો હું એને લઈ અને ઘરે આવી ગઈ છું. જોવો તમે, ઘોટાઈ ગયો છે, ખોટો તાવ આવી ગયો છે, સાચું. સવારે મેં એને દવા નહોતી પીવડાવી. મેં કીધું સવારમાં કાંઈ ઉલટી આવશે તો, એટલે મેં સવારે દવા નથી પીવડાવી. પણ દવા પીવડાવી હોત તો સારું હતું, ભાઈને તાવ ન આવે. કાલે એકચ્યુઅલી શરદી ને માથુંની તો બહુ થઈ ગયું હતું. તમે જોયું હશે આજના વિડીયોમાં કે ભાઈને હેડ મસાજ કરતી હતી, માથું દુખતું હતું. તો ટ્યુશન નહોતો ગયો કાલે, શરદી ને માથુંની બધું હતું. અને આજે સવારે સ્કૂલ મોકલ્યો ત્યારે મને ડાઉટ તો હતો જ કે આ બ્રેક થશે ત્યાં સુધીમાં તો ઘરે આવી જ જશે, ફોન આવી જ જશે. અને 100% આપણું જજમેન્ટ સાચું નીકળ્યું. પ્રિયાંશભાઈ ઘરે આવી ગયા છે આજે રિટર્ન. તાવ આવી ગયો છે એટલે ભાઈ એમાં તો કાંઈ ઓલું છે નહીં, ડાઉટ કે ઘરે આવી જ જશે. અને આવી ગયો છે તો હવે એને નાસ્તો કરીને આવ્યો છે, ટિફિન આપી બધી. તો દવા પીવડાવી દઉં. એની દવા જુઓ ગાઈસ, 1 મિનિટ. હા, હજી એક ગોળી કેમ ગઈ જો. અમારે અહીંયા આવી રીતના દવા આપે, પલાળેલી મિક્સ. જો આની અંદર આપે તો દવાનો પાવડર છે. બસ આ 24 hours 24 કલાકમાં પછી ખરાબ થઈ જાય. એટલે 24 કલાકમાં એ 3 ટાઈમ પીવડાવવાની હોય, તો એક ટાઈમ જ પીવડાવી છે. અને હજી 2 ટાઈમ પીવડાવવાની છે. સવારે પીવડાવી નથી મેં, તો હમણાં પીવડાવી દઉં અને પછી 4 વાગ્યા આસપાસ પીવડાવીશ. અને એને જવું છે કોચિંગ. એક તો તાવ આવે છે, ઊભું થવાની તેવડ નથી, ચક્કર આવે છે ભાઈને. અને એને જવું છે કોચિંગ, જવું છે. જો કોચિંગ જવાનું છે તારે? નથી જવાનું. સ્કૂલથી પાછું આવ્યો ને કોચિંગ જવાનું હોય? ન જવાનું હોય. તને તો તાવ આવે છે ને, તને તાવ આવે છે એટલે કોચિંગ ન જવાય. તું ઊભો નથી થઈ શકતો, નથી થઈ શકતો. ખાતો ઊભો બતાવતો તો તું કોચિંગ નહીં જાતો. તારે ઊભું થવાનું તેવડ નથી તો તું કોચિંગમાં રમી થોડી શકે. કોચિંગમાં તો બહુ ભગાવે ને. કદાચ નહીં, હું ને આ મને ખબર છે. તો ચલો ગાઈસ, આપણે થોડી વાર પછી પાછા મળીએ. હજી કલ્પેશનું ટિફિન બનાવવાનું બાકી છે. 11:30 થઈ ગયા છે. કારણ કે હું તો આજે તો અડધો કલાક થઈ ગઈ હતી. જો કાલે મેં કીધું એ પ્રમાણે મારે વહેલા ઉઠવું હતું, પણ સવારની ઠંડી જે ઉઠવા નથી દેતી. તો પણ હું 6:30 તો ઉઠી ગઈ હતી. એના પછી થોડી વાર ટાઈમ પાસ કર્યો, મોબાઈલ જોયો. કલ્પેશ ઓફિસ ગયા, એના પછી નાસ્તો કરી હું. અને પછી ઘડીક વાર મોબાઈલ ઘુમાડ્યો, રીલ સ્ક્રોલ કરી. અને પછી પાછું એમ થયું 10-15 મિનિટ સુઈ જાઓ. 15 મિનિટનો અલાર્મ લગાવ્યો. એન્ડ એના પછી અલાર્મ વાગ્યો અને મને નીંદર આવી મસ્ત. તો મેં કીધું ચાલ 5 મિનિટ એમ કરીને મેં 9:30 હું સૂતી ને, તો 10 વાગ્યામાં 5 મિનિટની વાર હતી. તો ટીચરનો ફોન આવ્યો કે પ્રિયાંશને લઈ જાઓ. તો ઉઠીને બસ કપડાં ચેન્જ કર્યા અને ફટાફટ પ્રિયાંશને લેવા વહી ગઈ સ્કૂલમાં. અને એને લઈને આવી, પાણી નહીં ભર્યું. અને પ્રિયાંશ જો માથું દુખતું તો માથું દબાવતી હતી એને, અને એ જ બધું. તો બસ ચલો હવે ફટાફટ કલ્પેશનું ટિફિન બનાવી નાખું હું. અવાજ બહુ વધતો જાય છે પ્રિયાંશભાઈનું. ચલો બાય ફ્રેન્ડ, મળીએ થોડી વારમાં પાછા. તો ગાઈસ, અમે એમેઝોનમાંથી પાર્સલ મંગાવ્યું હતું, એ આવી ગયું છે. ચલો આપણે એની અનબોક્સિંગ કરીએ છીએ. પ્રિયાંશ અનબોક્સિંગ કરશે. કર, સીધો બેસી જા, દેખાતું જ નથી. તારું જ અંધારું પડે છે. શું હશે પ્રિયાંશ? ફેવિસ્ટિક મંગાવી હતી તે? સ્ટીક. શું મંગાવી હતી? સ્ટીક મંગાવી હતી. સ્ટીક. પાગલ, આનો દેખાડે એડ્રેસ. ઈ ન દેખાય એટલું. એડ્રેસ આપણે ક્યાં આજીવન અહીંયા રહેવું છે? એડ્રેસ જોઈ લે કેવું થઈ ગયું. શું છે? કેમ આટલી પતલી આવી પીયું? તું ભાઈ પૈસા પાણીમાં નથી પડી ગયા ને, જોવું પડશે આપણે. બ્લેક સ્ટીક આપણે મંગાઈ છે. સેલ્ફી સ્ટીક વિડીયો બનાવવાની, જેમ કે આપણે બનાવવાનું ચાલુ કર્યું છે વિડીયો. કોરિયા ભાષા લખેલી છે અમે જો. જો એ તૂટેલી નથી. એમાં આમાં જોઈન ખોલ.
તો ગાઈસ આપણો વિડીયો બનાવવાની જે સ્ટીક હોય પકડવાની એ આવી ગઈ છે, કારણ કે મને વિડીયો બનાવતા બનાવતા બહુ હાથ દુખતો હતો તો મેં મંગાવી છે. જો પ્રિયાંશ ખોલી રહ્યો છે. ખબર નથી પડતી મને કયા. હા તો રૂક પેલા થોડી વાર હમણાં ઓલામાં જોઈન કરીએ. ચલો ગાઈસ બાય. હેલો ગાઈસ, હું આ વિડીયો બનાવું છું જે મેં સેલ્ફી સ્ટીક મંગાવી એનાથી વિડીયો બને છે. જો પ્રિયાંશ, હવે મારો હાથ નહીં દુખે, ઓછો દુખશે. પહેલા આમ પકડવું પડતું, હવે આમ પકડવું પડશે. એટલે પહેલા આમ પકડીને અહીંયા દુખતું ને એ હવે નહીં દુખે. હવે ખાલી આમ પકડવાથી થોડું થોડું દુખશે, બહુ નહીં દુખે. તમારી આવી ગઈ છે સેલ્ફી સ્ટીક. હાય ગાઈસ, પ્રિયાંશને શું બનાવ્યું બતાવ બતાવ. જો અરે ભાઈ એ તો નજદીકથી બતાવવું પડશે. જો પ્રિયાંશે બનાવ્યું, ટીવીમાં જોઈ જોઈને બનાવ્યું છે. સારું બનાવ્યું છો. પણ આને શું કહેવાય પ્રિયુ? હે કુનાઈ. ફૂચુક ફૂચુક જો ચમા. હા મસ્ત છે. થોડી હલકી છે. અત્યારે આપણા ટાઈમના હિસાબથી મંગાવી છે. 350 છે. 300 ની 350. હા, અને આટલું શું રિમોટ એની સાથે આવ્યું છે જે બ્લૂટૂથ થી કનેક્ટ કરીને યુઝ કરવાનું છે, જે મને નથી ખબર. હમણાં હું થોડી વાર પછી ટ્રાય કરીશ. આ પહેલો વિડીયો હું બનાવું છું મારી સેલ્ફી સ્ટિક સાથે, તો હવે વિડીયો બનશે આની સાથે. જો પ્રિયાંશ, હાય પ્રિયાંશ. હવે મારે ઊભું જ નહીં થવું પડે, ફોન આખો ફરશે. બાય ગાઈસ, બાય. ચલો અમે જમી લઈએ. આજે મેં બનાવ્યું છે પાપડનું શાક, જે પ્રિયાંશના પપ્પાને બહુ પસંદ છે. મેં કેટલા ટાઈમથી નથી બનાવ્યું, તો પ્રિયાંશ એમ કે મને નથી પસંદ, તો હું એને આજે મારીને ખવડાવીશ. જો તાવ આવે છે ને એને પીઝા ખાવા છે. પીઝા ખવાય? અક્કલ મઠો એનું મોઢું જો, એનું મોઢું જો. પછી 4 વાગે હું કોચિંગ નહીં મોકલું. મારી પાસે એક હથિયાર છે, ઓલું કે ને દુખતી નસ, ઈ પ્રિયાંશની મારી પાસે છે. જો મારો પગ દબાવે, જો પગ નથી દબાવવા ભાઈ, હાજો થઈ જા બોસ છે. જો તોડ મત. ચલો ગાઈસ, બાય. જમી લઈએ અમે. ઓ હેલો ગાઈસ, મોબાઈલ હાથમાં પકડાઈ ગયો છે. તો ભાઈ આજનો દિવસ પ્રિયાંશ બીમાર હતો, એન્ડ આખો દિવસ પ્રિયાંશની સેવા અને એ બધું હતું. થોડું ઘણું આખો દિવસ તો નહોતો ગયો, પણ એને બપોરે સાંજ સુધી થોડું તાવ હતો. એના પછી કોચિંગ તો પણ ગયો, એને તાવ હતો, સારું થઈ ગયું. કોચિંગથી આવીને પાછો તાવ ચડી ગયો હતો એને. અને એના પછી કાલે એને મેચ રમવા જ આવી છે. એકેડમી તરફથી મેચ છે રમવા જવાની, તો ત્યાં જવું છે. તેના માટે એને કપડાં ને બધું લેવાનું હતું, લેવા માટે ગયો હતો. અને એ બધું ચાલતું હતું આજનો દિવસ, અને ના પાડી તો જોઈએ છે ભાઈ. કાલે પ્રિયાંશનો દિવસ તો સ્ટાર્ટ થાય છે, પહેલી મેચ છે એની, તો જોઈએ. તો ચલો ગાઈસ, બહુ લેટ થઈ ગયું છે, સવારે વહેલા ઉઠવું છે. અને આજના સમયે હર હર મહાદેવ, હર હર મહાદેવ. સારા સારા સપના જો, સૂઈ જાઓ બધા. અને ચલો ધ્યાન રાખો, અને હર હર મહાદેવ. બાય ગાઈસ, બાય.